બનાસકાંઠાના દિયોદર ખાતે જમાઈએ પોતાની સાસુને મોતને ઘાટ ઉતારી નાખી છે, જેમાં 4 દિવસ અગાઉ જમાઈ જામાભાઈ ચૌહાણ તેમના સાસરી પક્ષમાં આવી પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો, ત્યારે પત્નીને તેના પતિ સાથે ન મોકલી સાસુએ જમાઈ સાથે ઝઘડો કર્યો, જે બાદ મોડી રાત્રે જામાભાઈ ચૌહાણે તેમની સાસુને મોતને ઘાટ ઉતારી દીધી અને જોકે આ ઘટનાની નજરે જોનાર પુત્રી અને ભત્રીજાએ આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી આ સમગ્ર હત્યાની ઘટનાને લઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી જામાભાઈ ચૌહાણને ડીસા ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરી બનાસકાંઠા જિલ્લામાં હત્યા, મારામારી, લૂંટ સહિતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરી હત્યાના બનાવમાં બનાસકાંઠા જિલ્લામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના દિયોદર ખાતે બની, જેમાં સુઈગામ તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે રહેતા જામાભાઈ પાંચાભાઈ ચૌહાણના લગ્ન દિયોદર ખાતે 30 વર્ષ અગાઉ તેજલબેન ઈશ્વરભાઈ ભાટી સાથે થયા હતા, જેમાં લગ્ન દરમિયાન પાંચાભાઈને 4 દીકરા અને 1 દીકરો 4 દીકરી અને 1 દીકરા સંતાન રૂપે હતા। પરિવાર લગ્ન જીવન સારી રીતે ચાલતું, પરંતુ છેલ્લા 4 દિવસથી જામાભાઈ ચૌહાણ અને તેમની પત્ની તેજલબેન વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયા હતા, જેથી જામાભાઈના ત્રાસથી કંટાળી પત્ની તેજલબેન જામાભાઈને છોડી દિયોદર ખાતે પોતાના પિયર આવીને રહેવા લાગી હતી, જે દરમિયાન જામાભાઈ ચૌહાણ અને તેમની પત્નીને લેવા માટે તેમના સાસરી દિયોદર ખાતે આવેલા રામાપીના મંદિર પાસે આવ્યા, જે દરમિયાન જામાભાઈને તેમની સાસુ ફૂલીબેન ભાટી સાથે ઝઘડો થયો। ફૂલીબેને અવારનવાર જામાભાઈ દારૂ પી તેમના દીકરીને હેરાન પરેશાન કરતા હોવાને કારણે જામાભાઈના ઘરે મૂકવાની ના પાડતા જામાભાઈ તેમના સાસરીમાંથી નીકળી ગયા હતા, જે બાદ તેમની સાસુ દ્વારા તેમને ઝઘડો થયો હોવાનું મનમાં રાખી આવેશમાં આવેલા જામાભાઈ ચૌહાણે મોડી રાત્રે તેમના સાસુ ફૂલીબેનને મોતને ઘાટ ઉતારવા માટે પ્લાન કર્યો હતો અને તેમની સાસુ જે પથારીમાં સૂતા તે પથારીમાં જામાભાઈ ચૌહાણે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી તેમની સાસુની હત્યા કરી નાખી હતી અને હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારને તાત્કાલિક ઈજાગ્રસ્ત ફૂલીબેનને સારવાર માટે પાટણના ધારપુર હોસ્પિટલ ખાતે લઈ ગયા, જ્યાં તેમનું મોત નીપજ્યું। સમગ્ર હત્યા ઘટનાને લઈ દિયોદર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશનું પંચનામું કરી હત્યા કરનાર જામાભાઈ ચૌહાણને ઝડપી પાડવા પણ ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે તપાસ દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેના આધારે આરોપીને તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપી ડીસા શહેર બાજુ હોવાનું દિયોદર પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક આરોપી જે સ્થળે હત્યા કરી છુપાયો હતો તે સ્થળ પર પહોંચી આરોપી જામાભાઈ ચૌહાણને દબોચી લીધો હતો, જે બાદ આરોપી જામાભાઈ ચૌહાણને કેમ હત્યા કરી એ દિશામાં દિયોદર પોલીસે પૂછપરછ હાથ ધરી, જેમાં હત્યા કરનાર જામાભાઈ ચૌહાણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે ઘણા સમયથી તેમના પત્ની તેજલબેન સાથે પારિવારિક ઝઘડો થયો હતો, જે દરમિયાન તેમની સાસુ અવારનવાર જામાભાઈ ચૌહાણને ઠપકો આપતા જામાભાઈ ચૌહાણને મન પર લાગી ગયું હતું અને સુઈગામ તાલુકાના કલ્યાણપુરા ગામેથી રાત્રિના સમયે દિયોદર ખાતે રહેતા તેમના સાસુના ઘર પાસે પહોંચ્યો, જે રાત્રિના સમયનો લાભ લઈ તેમની સાસુના માથાના ભાગે ધારિયાના કાચી કે મોતને ઘાટ ઉતારી હતી તેવી કબૂલાત કરી। ત્યારે હાલ તો પોલીસે આરોપી જામાભાઈ ચૌહાણની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી, જોકે આરોપી એવા જામાભાઈએ સાસુની હત્યા કરી દીધી, જે આરોપીની પુત્રી અને મૃતકના ભત્રીજાએ આ ઘટનાને નજરે જોઈ હતી। જોકે મૃતકનો ભત્રીજો આરોપી એવા જમાઈને પકડવા ગયો ત્યારે તેની પર પણ ધારિયા વડે હુમલો કર્યો, ત્યારે હવે આ પરિવારની પણ માંગ છે કે આરોપીને કડક સજા થાય। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।